નમસ્કાર ઓક્ષિત, આપનું સ્વાગત કરું ઝીરો અવર કાર્યક્રમમાં. ઝીરો અવર કાર્યક્રમ એટલે કેવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરી ત્યારબાદ જુદા જુદા એક્સપર્ટ્સ અને ગેટ્સને બોલાવી ડિબેટ કરતા હોય છે, ચર્ચા કરતા હોય છે અને પ્રયત્ન એવો કરતા હોય છે કે સમગ્ર ડિબેટના અંતે કોઈ નિષ્કર્ષ, કોઈ કન્ક્લુઝન પર પહોંચે. અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે. આજના સબ્જેક્ટ પર આવું. આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે કે અગ્નિપથ પર મહાસંગ્રામ. છેલ્લા 4-5 દિવસથી દેશભરમાં સૌથી મોટો ચર્ચાનો વિષય, સમગ્ર દેશની જેના પર નજર છે એવો મુદ્દો અગ્નિપથ. ખાસ કરીને આજે સૌથી પહેલાં ક્લેરિટી એ લેવી છે, કેમ કે સરકાર દ્વારા જે કમિટમેન્ટ્સ કરવામાં આવે છે, હાલાકી એક ડેવલપમેન્ટ પર વાત કરી લઈએ. આજે જ જે ડેવલપમેન્ટ આવ્યું છે, CAPF તથા આસામ રાઇફલ્સની ભરતીમાં અગ્નિવીરોને 10% અનામત આપવાની આજે જાહેરાત કરી છે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ ડેવલપમેન્ટ ઇન ટુડે. હવે મૂળ મુદ્દા પર આવી. યુવાનોમાં ગેરસમજ છે. આ ગેરસમજ કોને ઊભી કરી છે, કઈ કઈ ગેરસમજો છે, સરકારનો પક્ષ શું છે, કેમ સરકાર બેકસ્ટેપ પર જતી હોય એવું દેખાઈ રહ્યું છે. સૌથી વધુ વિરોધ બિહારમાં છે અને સૌથી મોટી અપીલ જે નિર્માણ ન્યૂઝ દ્વારા હું કરવા માંગીશ કે આંદોલન છે શાંતિથી થઈ શકે છે. આપ ભારતની જ સંપત્તિને નુકસાન કરી રહ્યા છો અને આપ ભારત માટે લડવાની વાત કરી રહ્યા છો. એટલે સવાલ એ છે કે નુકસાન ન કરો, શાંતિપૂર્ણ આંદોલનને આગળ વધારો. આંદોલન કરવાની કોઈ ના નથી, પણ એની જે વર્કિંગ સ્ટાઇલ હોય, જે પદ્ધતિ હોય, એ પદ્ધતિસરનું આંદોલન કદાચ વધુ અસરકારક રહેશે. અને એવું જ સોનિયા ગાંધીએ કહ્યું છે, શાંતિપૂર્ણ રીતે પસંદ કરો, કોંગ્રેસ તમારી સાથે છે. સોનિયા ગાંધીએ આજે સ્ટેટમેન્ટ આપ્યું છે. આને જ આગળ ચર્ચામાં લઈશું. મારી જોડે જોડાયા છે હિરેનભાઈ કોટક કે જેઓ બીજેપીને રિપ્રેઝન્ટ કરવાના છે, સાથે જ મનન ભટ્ટ કે જેઓ સુરક્ષા નિષ્ણાંત છે, તેમને ખાસો મોટો એવો બહોળો અનુભવ છે, સાથે જ કપિલ દેસાઈ કે જેઓ કોંગ્રેસને રિપ્રેઝન્ટ કરવાના છે. આપ તમામનું સ્વાગત છે. મનનભાઈ, ક્લેરિટી આ સબ્જેક્ટ પર સૌથી જરૂરી છે. ક્લેરિટી કઈ કઈ ગેરસમજો છે, કોના દ્વારા ઉત્પન્ન કરવામાં આવી રહી છે, યુવાનોના મનમાં અત્યારે શું છે, શું એકચ્યુઅલ પરિસ્થિતિ થવાની છે. કેન્દ્ર સરકાર ડે બાય ડે અમુક જાહેરાતો કરી, જેવી રીતના આજે 10% અનામતની વાત કરી, એની પહેલાં 21 થી 23 વર્ષની ઉંમર કરી. આવા ઘણા ફેરફાર થઈ રહ્યા છે, પણ લોકો સુધી એક્ઝેક્ટ જે મેસેજ છે પહોંચતો નથી. મનનભાઈ. જી, યુવાનો ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરાયા હોય એવું લાગી રહ્યું છે. જો અગ્નિપથની સ્કીમ જે છે એ પશ્ચિમી દેશોની અંદર ટૂર ઓફ ડ્યુટીનો કન્સેપ્ટ છે. એટલે કે તમને ટૂર ઓફ ડ્યુટી આવી રીતે 4 કે 5 વર્ષની તમે આર્મ ફોર્સિસની અંદર સર્વિસ કરો, ત્યારબાદ તમને એજ્યુકેશન માટે પ્રિવિલેજીસ મળે અને રિક્રુટમેન્ટમાં પ્રિવિલેજીસ મળે. પરંતુ અમેરિકાની અંદર જે રીતના એ પ્રિવિલેજીસને આ બધું વેલ એસ્ટાબ્લિશ છે. હવે જ્યારે અગ્નિપથ સ્કીમની લોન્ચ થઈ અને સડનલી એવું બન્યું છે કે ગવર્મેન્ટે જે એનાઉન્સમેન્ટ કર્યું કે હવે આજ પછીની બધી જ રિક્રુટમેન્ટ છે અગ્નિપથથી થશે. એટલે હું મારી ટાઈમલાઈન પર ગવર્મેન્ટ જ્યારે કોઈ ડિસિઝન લે છે અને જ્યારે એમાં ખાસ કરીને મિલિટરીની મોડર્નાઇઝેશનની વાત હોય અને યંગ લેગ્સને મિલિટરીમાં લાવવાની વાત હોય, ત્યારે ચોક્કસપણે એનું અનુમોદન થવું જ જોઈએ. અને જે રીતે પેન્શન બિલની ને બધી ચર્ચાઓ થઈ છે, એટલે એ ગવર્મેન્ટનું ડિસિઝન બહુ ડેલિબ્રેશન અને ચર્ચાઓ પછી લેવાયેલો આર્મ ફોર્સિસ દ્વારા લેવાયેલો નિર્ણય છે. એનું અનુમોદન આર્મ ફોર્સિસનું પણ છે. એટલે એ બાબતે તો મને નથી લાગતું કે કોઈ ચર્ચાને અવકાશ છે. પરંતુ પરિસ્થિતિ એવી હતી કે પાછલા 3 વર્ષની અંદર કોવિડ આવ્યા પછી રિક્રુટમેન્ટ થઈ નથી શકી. અને જે રિક્રુટમેન્ટ ખાસ કરીને મારી ટાઈમલાઈનમાં જે છોકરાઓ યુવાનો આવીને કહી રહ્યા છે કે એરફોર્સની રિક્રુટમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ હતી, એમનું મેડિકલ થઈ ગયું હતું, રિટર્ન એક્ઝામિનેશન ક્લિયર થઈ ગયા હતા અને હવે જોઈનિંગને બદલે દે હેવ બીન ફોર્સ ટુ જોઈન ઇન અગ્નિપથ સ્કીમ. એટલે કે મે બી કદાચ ડિસિઝન ઇમિડિયેટલી ઇમ્પ્લિમેન્ટેશનને બદલે થોડુંક ફેઝ વાઇઝ થયું હોત તો ઇટ વુડ હેવ બીન મચ બેટર. પણ કે છે ને કે મોડર્નાઇઝેશન ઇઝ લોંગ ઓવરડ્યુ. ભારતને આઝાદ થયે 72-74 વર્ષ થયા અને આપણે મિલિટરીને મોડર્નાઇઝ કરવા તરફ નથી જઈ રહ્યા. એટલે આજે કદમો લેવાઈ રહ્યા છે. પછી અત્યારે અગ્નિપથ પર આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ, પણ એ જ સાથે સાથે જયારે મેડ ઇન ઇન્ડિયા ઇન ડિફેન્સની વાત થઈ રહી છે, અગ્નિ મિસાઇલો જે રીતે બ્રહ્મોસ મિસાઇલ્સ આપણે બનાવી રહ્યા છીએ, જે રીતની ડેવલપમેન્ટ ભારતની અંદર મેક ઇન ઇન્ડિયાને વધારવા માટે, તેજસ વિમાનને વધારવા માટે થઈ રહી છે, આ બધી એન્ટાયર પ્રોસેસ મળીને મિલિટરી મોડર્નાઇઝેશન થતું હોય છે, અચાનક નથી થતું. હવે હું વાત કરું આવી નવી રિક્રુટમેન્ટની સ્કીમ્સમાં બદલાવની, તો ભારતીય નૌસેનાએ, હું જયારે રિક્રુટમેન્ટ માટે 1996માં INS વાલસુરા જામનગર ખાતે ગયો હતો રેલીની અંદર,
ત્યારે રિક્રુટમેન્ટની પદ્ધતિ એવી હતી કે 10+2 અને મેટ્રિક એન્ટ્રી રિક્રુટમેન્ટ થતા હતા. ત્યાર પછી એની પહેલા એટલે મારી પહેલાની જે પેઢી, 2 પેઢી પહેલાના જે લોકો હતા એ લોકો બોયઝ એન્ટ્રી હતા, એટલે કે 15 વર્ષના છોકરાઓને સ્ટાઇપેન્ડ આપીને નૌસેનામાં લાવવામાં આવે, એમની 3 વર્ષ ટ્રેનિંગ ચાલે, ટ્રેનિંગ એમાં કામ પણ સાથે આવી જાય ને તાલીમ પણ આવી જાય, અને ત્યારબાદ 18 વર્ષના થાય પછી તેમને રેગ્યુલર સેલેરી શરૂ થાય ને એમની 3 વર્ષની સર્વિસને શરૂઆતમાં ન ગણવામાં આવતી, ત્યારબાદ એને ગણવામાં આવી એમની કલર સર્વિસમાં. ત્યાર પછી અમારા સમયે, મારા રિક્રુટમેન્ટના સમયે આર્ટિફિશિયલ એપ્રેન્ટિસ એન્ટ્રીની રિક્રુટમેન્ટ થઈ કે જેમને એપ્રેન્ટિસશિપ કરાવવામાં આવી, 3 વર્ષ સુધી ડિપ્લોમા કરાવવામાં આવ્યો, ત્યારબાદ એમને મેઇન નેવીમાં ડ્રાફ્ટ કરવામાં આવ્યા. ત્યાર પછી 2000ની સાલમાં મને યાદ છે કે ડાયરેક્ટ એન્ટ્રી ડિપ્લોમા હોલ્ડરની રિક્રુટમેન્ટ આવી કે જેમને 10 વર્ષ માટે જ સર્વિસ હતી, એમને પેન્શન નહોતું, પણ એમણે એમની જાતને એમના ટેકનિકલ કૌશલ્ય થકી પુરવાર કરી અને મોટાભાગના ઘણા બધા મોટી સંખ્યામાં ડાયરેક્ટ એન્ટ્રી ડિપ્લોમા હોલ્ડર્સને 15 વર્ષની પેન્શનેબલ સર્વિસ કરવા મળી, અને આજે એ લોકો ગૌરવપૂર્ણ, ઘણા લોકો જે લોકોએ નથી કરી એ લોકો પણ અત્યારે સમાજનો હિસ્સો છે અને ગૌરવપૂર્ણ રીતે પોતાની તકનીકી કૌશલ્ય વડે સમાજને પોતાનું યોગદાન આપી રહ્યા છે. બીજી તરફ નૌસેનાએ અવારનવાર આવી પોતાની રિક્રુટમેન્ટની પદ્ધતિઓ ચેન્જ કરી છે, ઇમ્પ્રુવ કરી છે અને મોડર્નાઇઝેશન તરફ આગળ વધી છે. એટલે આ કોઈ નવી વાત નથી, ખાલી એટલું છે કે આ જે બન્યું છે એના રિએક્શન્સ કેટલેક અંશે શરૂઆતમાં આવ્યા અને ત્યારબાદના રિએક્શન્સ જે છે એ જે રીતની પ્લાન્ડ વેમાં થઈ રહ્યા છે એવું પોલીસ કહી રહી છે, અને ક્યાંક ને ક્યાંક એવું માની શકાય કે કેટલાક એવા તત્વો હતા કે જે રાહ જોઈને બેઠા હતા કે ઉશ્કેરણી માટે મોકો મળે અને સમગ્ર દેશને સળગાવીએ. ક્યાંક એવું તો નથી થઈ રહ્યું. મને એ બાબતની બહુ મોટી ચિંતા આ બાબતે સતાવી રહી છે, અને એવા લોકો કે જે જો આર્સનિંગ એટલે કે જે આવી આગજની અને આવા બનાવોમાં ટ્રેનો સળગી રહી છે ધૂધુ કરીને, આવા બનાવોમાં જો લિપ્ત હોય તો એ લોકો શું આર્મીમાં જશે? હું મારા રિક્રુટમેન્ટની એક છેલ્લો પોઈન્ટ એ કહું કે મારા રિક્રુટમેન્ટની વાત કરું, 1996માં જ્યારે હું મારી રિક્રુટમેન્ટની એક્ઝામ દેવા ગયો હતો વાલસુરામાં, INS વાલસુરા જામનગર ખાતે, ત્યારે 3500 છોકરાઓ પરીક્ષા દેવા આવ્યા હતા. 3500 છોકરાઓમાંથી અમે 13 ગુજરાતી યુવાનો ભારતીય નૌસેના માટે સિલેક્ટ થયા, અને એમાંથી 3487 છોકરાઓ સિલેક્ટ ન થયા. તો જો જે છોકરાઓ સિલેક્ટ ન થયા, શું એમણે આગજની કરવી જોઈએ? એટલે આ જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી એવું મારું માનવું છે. ઓકે, ફાઇન. મનનભાઈ, એક ઓપિનિયન, કિસાનો અને જવાનોના દેશ છે, જવાનો જે કામ કરે છે એ સરાહનીય છે, એમાં કોઈ બેમત હોઈ જ ન શકે. સુરક્ષાની દ્રષ્ટિએ મોડર્નાઇઝેશન ઇઝ ધ ડિફરન્ટ થિંગ, પણ દેશની સુરક્ષામાં આ પ્રોજેક્ટ અમલીકરણ કરવાથી કોઈ ખામી, કોઈ કમી રહેશે કે આ પ્રોજેક્ટના ઉમેરાથી લાભ થવાનો છે? મનનભાઈ. જીઓ, દેશની સુરક્ષા અને જે રિક્રુટ્સ આપણે સેનામાં લઈએ છીએ તેમને ફાઇટિંગ ફિટ હોવું, તેમને પ્રોફેશનલી પરફેક્ટ બનાવવા એ સેનાની જવાબદારી છે. એ સામાન્ય લોકોની ના તો જવાબદારી છે, ન આપણે એની ચર્ચા કરવી જોઈએ. પહેલી વાત એટલે જ્યારે સેના કોઈ બાબતને અનુમોદન આપે છે, જ્યારે CDSની ઓફિસમાંથી આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે અને તેનું અનુમોદન સેનાની 3 પાંખે કર્યું છે, તો કોઈ પણ સંજોગોમાં ઇન્ડિયન આર્મ ફોર્સિસ આર ધી મોસ્ટ પ્રોફેશનલ આર્મ ફોર્સિસ, વન ઓફ ધી મોસ્ટ પ્રોફેશનલ આર્મ ફોર્સિસ ઇન ધી વર્લ્ડ. અમે અમારા કોઈ પણ પ્રકારના જો થ્રેડ આની સાથે જો કદાચ પણ કંઈ પણ જો આવો શક્યતા હોત કે એમની પ્રોફેશનલિઝમ વિશે કે પછી નવા જે કોર્સિસ અમે ઇમ્પ્લિમેન્ટ કરશું, અમને તાલીમ, કેમ કે 4 વર્ષનો છોકરો, તમે 4 જ વર્ષ માટે કોઈ છોકરાને લાવો છો તો તમારે ટ્રેનિંગને સ્વિફ્ટ બનાવવી પડશે, ટ્રેનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવું પડશે. એટલે આ બધી તૈયારીઓ કરીને અને એમને કઈ રીતે નૌસેનાના માહોલમાં કે સેનાના માહોલમાં કે વાયુસેનાના માહોલમાં ઢાળવા, એ બધી તૈયારીઓ કરીને જ આ બધા પ્લાન્સ લાવવામાં આવતા હોય છે. આ કોઈ અચાનક વન્સ ઇન અ વાઇલ ક્યાંકથી એક આઈડિયા આવ્યો અને ઇમ્પ્લિમેન્ટ કર્યો એવું મિલિટરી કરતી નથી. એટલે રસ્ટ અશ્યોર્ડ ભારતનું ભવિષ્ય જે છે એ સુરક્ષિત હાથોમાં છે અને રહેશે. પ્લાન સારો છે, એના કોઈ નેગેટિવ પાસાઓ નથી. સવાલ એક ટેમ્પરરી અફેરનું છે, એને તો ન્યાય આપી શકાય. યુવાનોને ગેરમાર્ગે કોણ લઈ ગયું એક પ્રશ્નાચિહ્ન છે. એ પોલીસ તપાસનો વિષય છે, એને તપાસ કરી છે, કદાચ આવનારા દિવસોમાં એના ફેક્ટ સામે આવી શકે આપણે. પણ જ્યારે જોવા મળ્યું છે કે કંઈક નવું ચેન્જ કરવાનું, ખેડૂતોના આંદોલનની વાત કરી લઈએ, એના જે કોઈ પણ સરકાર હોય, જ્યારે કોંગ્રેસની પણ સરકાર હતી ત્યારે એવું નહોતું કે કોઈ પણ વસ્તુ નવી લાયા, નવું બિલ લાયા કે નવો કોઈ નિર્ણય કર્યો ધેટ વોઝ 100% સક્સેસ. કદાચ આ એક સ્ટેપ લીધું છે, જરૂર પડે તો ક્યાંક બેક સ્ટેપ થઈને 2 બાબતોનો સુધારો બી કરશે સરકાર, પણ આટલો બધો વિરોધ અને જે પણ કંઈ નવું આવે એનો વિરોધ
કે બસ વિપક્ષ છે એટલે વિરોધ કરવાનો કોઈ બી બાબત હોય? આ આઈડિયોલોજી સાથે કામ કરી રહી છે કોંગ્રેસ, કપિલભાઈ? કપિલભાઈ આપનો ઓડિયો આવી નથી રહ્યો. સૌથી પહેલા તો સરકાર દ્વારા જે છેલ્લા 8 વર્ષની અંદર જે નીતિઓ થોપી દેવામાં આવી દેશ ઉપર, તમે જુઓ કે કિસાન આંદોલન થયું એના પહેલા આજે કૃષિ બિલો લાવ્યા, બધા જ ન્યૂઝ ચેનલ્સ આ ઐતિહાસિક ફેસલો, આ ઐતિહાસિક બિલ આવ્યું, આ ખેડૂતોને માલામાલ કરનારું બિલ આવ્યું, આ ખેડૂતોને લાભવાળું બિલ આવ્યું, આવું કહેતા હતા. કિસાન આંદોલન પાછું ખેંચાયું, એના જે કાળા કાયદા પાછા ખેંચાયા ત્યારે કે મોદીજીનો માસ્ટર સ્ટ્રોક, ઐતિહાસિક નિર્ણય, બિલ પાછું ખેંચી લીધું. આ જ રીતે જીએસટી આવ્યું હતું, ખબર છે? જીએસટી એટલે કે રાત્રે 12 વાગે પાર્લામેન્ટ ખોલી, રાતે પાર્લામેન્ટની અંદર રાતે 12 વાગે જીએસટી ને કાયદો પસાર કરવામાં આવ્યો, અને એ જીએસટી ને 10 મહિનાની અંદર 376 સંશોધનો, કેટલા? 376 ફેરફારો એ જીએસટી ની અંદર કરવામાં આવ્યા હતા. આ એ નોટબંધી છે. યસ, એક મિનિટ, મારી વાત સાંભળો. એક સેકન્ડ મને આપી દો, હું તમને સમય આપી રહ્યો છું. કોઈ પણ બિલ હોય બોસ, અને ડે 1 જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી જીએસટીમાં, ત્યારે જ સરકારે કીધું હતું કે આ બેઝિક ડ્રાફ્ટ છે, આવના જેમ જેમ જીએસટી કાઉન્સિલની બેઠક મળશે એમ ફેરફારો કરવામાં આવશે, અને બટ નેચરલ છે. આજે હું તમને એક પ્લાન આપું કે એ 10ની સ્પીડે ચાલે છે, બી 20ની સ્પીડે ચાલે છે, એટલે બંને ભેગા થઈને આટલા કલાકે અહીંયા પહોંચશે, એવું મારે પેપર વર્ક આપવાનું છે. પણ એટ ધ ટાઈમ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન, એટ ધ ટાઈમ ઓફ ધ મતલબ ગ્રાઉન્ડ પર જ્યારે યોજના પહોંચે તો કદાચ સક્સેસ ના બી રહે. યોજના ખોટી છે. એની વાત તમે પૂરી સાંભળશો તો જ વાત સમજી શકશો. મારી વાત તમારે પૂરી સાંભળવી તો પડશે, પહેલા મારો પોઈન્ટ ઓફ વ્યૂ તમારે જોવો તો પડશે ને. એ જ રીતે નોટબંધી લાવ્યા, નક્સલવાદ ખતમ થઈ જશે દેશની અંદર, નક્સલવાદીઓ બરબાદ, આતંકવાદીઓ બરબાદ, દેશની અંદર આતંકવાદી ઘટના કોઈ નહીં બને. પુલવામા અટેક થયો, એના પછી હજારો, ગઈકાલે જ મારા દેશના એક જવાને પોતાની જીવ ગુમાવવો પડ્યો છે, શહીદ થયો છે કાશ્મીરની અંદર સબ ઇન્સ્પેક્ટર. તો આ રીતે કોઈ પણ યોજના લાવવી, થોપી બેસાડવી, મારો કહેવાનો મતલબ શું છે કે તમે કોઈ પણ યોજના લાવો છો તો એ યોજનાને પરફેક્ટલી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીશું, કઈ રીતે એની અંદર કોઈ ખામીઓ છે, તમે એક્સપર્ટ્સને બોલાવો. તમે મારી વાત કમ્પ્લીટ કરી લો. મેં મનનભાઈને ખૂબ શાંતિથી સાંભળ્યા છે, હિરેનભાઈને શાંતિથી સાંભળી, મારી વાત કમ્પ્લીટ કરવા દો. એટલે તમે કોઈ પણ યોજના લાવો છો તો એને પ્રોપર એનું લેસન કરો, પ્રોપર તમે જે વ્યક્તિ ઉપર યોજના લાગુ કરવાના છો એ વ્યક્તિઓના ફીડબેક મેળવો, પછી યોજના. તમે અગ્નિવીર લઈ આવ્યા, અગ્નિપથ ને જબરજસ્ત યોજના લઈ આવ્યા છે, 3 દિવસની અંદર 3 સંશોધન કર્યા, કેટલા? 3 દિવસની અંદર 3 ફેરફાર તો કરી નાખ્યા છે અત્યાર સુધીમાં. તો તમે કઈ રીતે આ યોજનાઓ લાવો છો, કઈ રીતે નીતિઓ થોપી બેસાડો છો? તમે 71 વર્ષે દેશનો વડાપ્રધાન દેશની સેવા કરે છે, 70 વર્ષે દેશનો રક્ષામંત્રી દેશની સેવા કરે છે, તો તમે ભારતના યુવાનને 24 વર્ષે નિવૃત્ત કરી નાખશો, રિટાયર કરી નાખશો, અને 24 વર્ષ પછી તમે કહો છો 10% ત્યાં આરક્ષણ આપ્યું, 10% ત્યાં અનામત આપી. એના કેરિયરની શ્યોરિટી શું? એના ભવિષ્ય તો એને ખતરામાં તો છે જ 100%. કારણ કે તમે જુઓ, પહેલા સમજવું પડશે, આ લોકો એવું કહ્યું છે અપ ટુ 25% ને અંદર કન્ટિન્યુ રાખીશું આર્મીની અંદર, નોટ 25%, અપ ટુ 25%, એટલે 25% સુધીના લોકોને અંદર અમે કરીશું, 75% લોકોને રિટાયરમેન્ટ આપી દઈશું. હવે અને ગઈકાલે કહેતા હતા કે 11 લાખ રૂપિયા મળશે, આજે રાજ્યવર્ધન રાઠોડ એમના મિનિસ્ટર કે 20 લાખ મળશે. એટલે આ દેશની જનતા જાણી ગઈ છે, જોઈ ગઈ છે. જો મારો સ્પષ્ટ કોંગ્રેસ પાર્ટીની સ્પષ્ટ માનવું છે, ક્યારેય કોઈ હિંસાને સ્થાન ન હોવું જોઈએ, અહિંસાના ગાંધીજીના માર્ગે આંદોલન થવું જોઈએ. દેશના ખેડૂત આંદોલને દાખલો બેસાડો છે વિશ્વની અંદર કે અહિંસક રીતે કઈ રીતે લડી શકાય અને કઈ રીતે ન્યાય મેળવી શકાય. મારે તો એ જાણવું છે કે મોદી સરકાર ફરીથી જેમ 700 ખેડૂતોનો જીવ લીધો છે, એમ કેટલા યુવાનોનો જીવ લેશે એ ખબર નહીં. જલ્દીથી જલ્દી નિર્ણય લેવો જોઈએ. અને કાળો કાયદો છે, આ અગ્નિવીર જે યોજના છે, આ કાળી યોજના પાછી ખેંચાવી જોઈએ. અને જે આપણી જો વર્ષોથી હતી પ્રણાલી હતી, આર્મીની પ્રણાલી હતી જ, એ કન્ટિન્યુ રાખવી જોઈએ. નહીં, હવે મને સાંભળી લો. આપણે ખેડૂત આંદોલનની ખાસી વાત કરી. ખેડૂત આંદોલન થયું છે એ સામાન્ય ખેડૂતોએ કર્યું છે. સરકાર પર દબાણ ઊભું સામાન્ય ખેડૂતોના ત્યાં દિલ્હી કે એમના જે રૂટ્સ હતા ત્યાં બેસવાથી આવ્યું ને કદાચ પાછા લીધા કાયદા. કદાચ આ યોજના પણ કદાચ પાછી લે યુવાનોને જોઈને. પણ કોંગ્રેસે કર્યું શું છે? કેમ કે જવાબદારી તો કોંગ્રેસની છે વિરોધ કરવાની. એટલે કોંગ્રેસ વિરોધ કરવામાં ક્યાંક, અને વિરોધ કરવાની વાત તો ઠીક છે કે નીચે આવીને પોસ્ટર બોલવા અને મીડિયાની સામે 2 બાઇટ બોલીને જતું રહેવું, ધેટ ઇઝ ધ નોટ વિરોધ.
વિરોધ એટલે પબ્લિક જોડાય, મુદ્દા સાથે લોકો જોડાય અને પોતે આગળ હોય, એ વિરોધ પક્ષ. એવો વિરોધ પક્ષ ક્યારે જોવા મળશે કોંગ્રેસનો? એન્કર તમારે થોડી માહિતી હોવી જોઈએ. અત્યારે કોંગ્રેસની દિલ્હી ખાતે ઇન્ડિયા ગેટ ખાતે મસાલ માર્ચ ચાલી રહી છે, જબરદસ્ત વિરોધ પ્રદર્શન ચાલુ છે. આવતીકાલે જંતર મંતર ખાતે કોંગ્રેસ પાર્ટી એની માટે લડશે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અહિંસક લીડ કરવાની વાત લીડ છે કરી છે. કપિલભાઈ. કોંગ્રેસ લડી રહી છે, કોંગ્રેસ લડી રહી છે. અને તમે કહ્યું કે કોંગ્રેસનું કામ માત્ર વિપક્ષ છે, ઉશ્કેરવાનું કામ છે, કોંગ્રેસનું કામ હિંસા ફેલાવવાનું છે. વિરોધ કરવાનો, નહીં, વિરોધ કોંગ્રેસ કરવાનો. કોંગ્રેસ પાર્ટી વિરોધ મજબૂતાઈથી કરે છે ચોર की दाढ़ी અને में કરશે तिनका। ગાંધીજીના માર્ગે. અને કોંગ્રેસ પાર્ટી હંમેશા યુવાનોની, જે બેરોજગાર યુવાનો છે, ખેડૂતો છે, તમામની સાથે ખભાથી ખભો મિલાવીને મજબૂતીથી લડી છે અને અહંકારી સરકારને ઝુકાવવાનું કામ કર્યું છે. અને આ વખતે પણ આ સરકારને ઝુકાવીશું. ખોટું કામ લાવશો हाँ, તો झुकावी ઝુકાવીશું. अगत्यનું છે. દેશની સુરક્ષા ભલે જોખમમાં હિરેનભાઈ, આવે. હિરેનભાઈ હું આપની પાસે આવું છું. હિરેનભાઈ, કપિલભાઈની વાત કદાચ ખોટી નથી. હોમવર્ક વધારવાની જરૂર છે. તમે જે નવી સ્કીમ લાવી રહ્યા છો, લાયા પછી તમે બેક સ્ટેપ કરી એમાં ફેરફારો કરો છો. કદાચ થોડા ફીડબેક, એમને જે પ્રમાણે સજેશન સારું આપ્યું છે કે થોડાક ફીડબેક એ જ ઇન્ડસ્ટ્રીના લોકો, એની સાથે સંકળાયેલા નિષ્ણાંતોના વધુ ફીડબેક અને સારું હોમવર્ક કરીને કદાચ ઇમ્પ્લિમેન્ટેશન કરો તો આ બેક સ્ટેપ જવાની વાત ન આવે. હિરેનભાઈ, એકચ્યુઅલી સજેશન, સૂચન અને ખાસ કરીને આ અગ્નિપથ યોજના વિશેની જે માહિતી છે એ મનનભાઈએ જે આપી છે ને, એ એમના અનુભવના આધારે, જ્ઞાનના આધારે, અને આપણે સૌ જાણીએ છીએ ગુજરાતના ખરેખર વિદ્વાન સંરક્ષણ નિષ્ણાતોમાંથી એક છે મનનભાઈ. એમણે જયારે આ વાત કરી ને ત્યારે એમાં ખરેખર ટેકનિકલ બાબતો સામેલ હતી, સંરચનાની ખાસ કરીને આવૃત્તિ અંગેની પણ ચર્ચા. પરંતુ કપિલભાઈ જયારે વાત કરીએ તમે ત્યારે એમને આપ યાદ કરો કે એમણે સૂચનો, સજેશન કે એમેન્ડમેન્ટની ચર્ચા કરવાને બદલે એમણે આખી યોજના પાછું ખેંચવાની વાત કરી, જે ખરેખર વિરોધ કરી રહેલા ભ્રમિત યુવાનો અથવા તો એવા યુવાનો કે જે ખરેખર ભારતીય સેનામાં બિલકુલ ચાલે એમ નથી. કેમ કે જે કાંઈ બનાવો બન્યા એ ગાંધીની, આપણે ગાંધી એ ઇન્ડિયા બધી પાસે વાત વાતમાં કરીએ. મને ઇન્ટરેસ્ટ નથી. હોમવર્ક વધારવાની રક્ષિતભાઈ, જરૂર આ છે. લોકો એક્સેપ્ટ ઇટ. સર્ટિફિકેટો નહીં, સર્ટિફિકેટ આપવા સિવાય કપિલભાઈ, કોઈ કપિલભાઈ, બિલકુલ કામ ના નથી. એટલા માટે કપિલભાઈ, સર્ટિફિકેટ આપવાના. કપિલભાઈ, ભ્રમિત, હું કરી લઉં. ખાલિસ્તાની આ સર્ટિફિકેટ આ લોકો આપે છે વર્ષોથી. બોલો હવે. કપિલભાઈ, વચ્ચે ઇન્ટરપ્ટ ના કરતા. તમારામાં એમને નહોતું કર્યું. હિરેનભાઈ, એક્સેપ્ટ ઇટ કે હોમવર્ક ઓછું થયું છે. સિમ્પલ. બિલકુલ નહીં. એક્સેપ્ટ કરવાની એટલા માટે જરૂર પણ નથી, અને એક્સેપ્ટ કરવા જેવી કોઈ આમાં એક્સેપ્ટ કરવું કે ન કરવું એ અગત્ય નથી. પણ આવું કઈ બન્યું નથી. જ્યારે પણ કોઈ પણ યોજના, જેવી રીતે મનનભાઈએ પણ વાત કરી કે ઇન્ડિયન આર્મી કોઈ પણ ડિસિઝન રાતોરાત નથી લેતી. એના માટે 2 થી 3 વર્ષનું મનોમંથન થાય છે, ચર્ચાઓ થાય છે, એનાલિસિસ થાય છે, અધ્યયન થતું હોય છે. અને અધ્યયન કરવા માટેની ભારત સરકાર પાસેની જેટલી સંસ્થાઓ છે પ્રચલિત નથી, એટલી જ તકલીફ છે ખાલી. ખરેખર માત્ર ને માત્ર CDS ની ઓફિસમાંથી આ ડિસિઝન બહાર આવે છે. પરંતુ એ ડિસિઝન બહાર આવતા પહેલાની પ્રક્રિયા વિશે સંક્ષિપ્તમાં સમજ આપી દઉં તો ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ નામની એક સંસ્થા છે, જે ફંડેડ બોડી છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની. આ ઉપરાંત 8 બીજી આવી એનાલિસિસ કરતી સંસ્થાઓ છે, જે આવી કોઈ પણ બાબતો માટે થઈને અભ્યાસ કરતી હોય છે. સેનાના 3 વડાઓ સાથે બેઠા હતા, એનો સીધો અર્થ આ નીકળે છે કે સેનાના 3 વડાઓ અને એમની સાથે જોડાયેલા અન્ય ઓફિસરો પણ આ બાબતમાં પોતાની સેવા આપતા હોય છે. અને જ્યારે પણ આ રચના કરવામાં આવે ત્યારે વિશ્વમાં આ જ પ્રકારની વ્યવસ્થા ક્યાં ક્યાં છે અને કેવી રીતે ચાલે છે એનો અભ્યાસ થતો હોય. તો એ લોકો પાસે જો વ્યવસ્થા પહેલેથી હોય ત્યારે એ વ્યવસ્થામાં કોઈ ત્રુટિઓ હોય, એ વ્યવસ્થામાં કોઈ સુધારની આવશ્યકતા હોય તો એને બરોબર ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારની નવી વ્યવસ્થા અમલમાં આવે. અગ્નિપથ યોજનાની પર્ટિક્યુલર વાત કરીએ તો અગ્નિવીરો માટે 4 વર્ષના પછી જે નિવૃત્ત થવાની વાત છે, અહીંયા 25% સુધીની 25%ની વાત છે. પેલા તો એ ભ્રમણા અને જે ખોટી વાત મૂકવામાં આવી એને દૂર કરવા માંગુ છું. 75% લોકો છે, એ 75% લોકો પાસે હું દાવાપૂર્વક અને જવાબદારીપૂર્વક કહું છું કે 25% જે પસંદગી પામી અને કાયમી થવાના છે એના કરતા વધારે સારી તકો, વધારે સ્વર્ણિમ ભવિષ્ય છે. સમજવાની બાબત અહીંયા એ છે કે હવે આપણે આ નજર કરવી પડશે કે ચીન, ફ્રાન્સ, ઇઝરાયલ, જર્મની, અમેરિકા આટલા દેશોમાં આ વ્યવસ્થા છે. તો ચીનની આપને વાત કરું તો આ 1.5 વર્ષની સેવા આપવા માટે 40 દિવસની માત્ર ટ્રેનિંગ ત્યાં આપવામાં આવે છે. ત્યાંની વસ્તી વધારે છે, 8 મિલિયન લોકો વર્ષે જોડાય છે ત્યાં સેનામાં, અને એમને આટલી જ વ્યવસ્થા, એમાં પણ કોઈ પેન્શન નથી હોતું. આ ત્યાંની વ્યવસ્થા થઈ. ફ્રાન્સની વાત કરીએ, 3 મહિનાની એમને આ જે છે એ ટ્રેનિંગ આપવામાં આવે છે. તો આપણે ત્યાં 6 મહિનાની ટ્રેનિંગ આપીને 4 વર્ષ માટે જે 10મું ધોરણ પાસે, જેને ગ્રેજ્યુએટ કોર્સ પણ કરવાનો છે, 24 વર્ષથી 27 વર્ષની ઉંમરમાં એ 20 લાખની થાપણ લઈને બહાર નીકળવાનો છે. બચત અને 12 લાખ એક્સ્ટ્રા, 11.71 લાખ રૂપિયા.
ત્યારે તમે આ વસ્તુ સમજવાની કોશિશ કરો કે જે બહાર નીકળે છે એને 8 રાજ્યની સરકાર એના પોલીસ માટે, પેરામિલિટરી ફોર્સમાં, આર્મ ફોર્સિસમાં, કોર્પોરેટ વર્લ્ડમાં દરેક જગ્યાએ એને ટોપ પ્રાયોરિટી મળવાની છે અને એ મળવાની છે એની ગેરંટી પણ આપણે જોઈ લીધી. આપણે 2 વર્ષનો જે એમેન્ડમેન્ટ લાવ્યા છે, વધારો કર્યો છે, આપણે સુધારો કર્યો છે, જે સંશોધન કર્યું એ છે હિરેનભાઈ, 2 વર્ષનો વધારો સમજાવી દેવા દો. હિરેનભાઈ. મને એક મારી વાત સમજાવી દો. એક જ લાઈન છે. 2 વર્ષનો જે વધારો છે એ કોરોના કાળનું નુકસાન છે, એને ભરપાઈ કરવા માટેની આપણે વ્યવસ્થા કરી. કોઈ પણ યોજનાને અમલમાં લાવીએ ત્યારે એમાં એમેન્ડમેન્ટની જગ્યા રાખીને જ મૂકવામાં આવે છે અને એ જે કઈ સૂચનો આવે, રચનાત્મક સૂચનો આવે તો એને અનુસરવા માટે આવે છે. જ્યારે કોંગ્રેસની સ્થિતિ કેવી છે, ઈડી માટે સત્યાગ્રહ કરે છે અને એમાં પણ જે હિંસા આચરીને અત્યારે વાત કરે છે ગાંધી જગ્યા માર્ગે હિંસા ન થવી જોઈએ કોંગ્રેસ માને છે, એ ન માનતી કોંગ્રેસ ક્યાં ગઈ હિંસા? હિરેનભાઈ, એક ક્યાં સેકન્ડ, ગઈ એક હિંસા સેકન્ડ. ઈડીના બસ વિરોધમાં? આટલું. હિરેનભાઈ, આપ જે બી વાત કરી કે આટલું યોજના છે, આટલા લાભ છે, આટલા લાખ મળવાના છે, એના પછી આટલી ઓપોર્ચ્યુનિટી, આટલી જ મીઠી યોજના છે, તો આ વિરોધ શેનો છે? એક આપનો જવાબ બી હું તમને કહી દઉં કે ભાઈ અમુક લોકો એવા એક્ટિવ થયા છે કે જે કોઈ પણ સરકાર યોજના બહાર પાડે એનો વિરોધ કરવો, અને એવી એક ગેંગ કે એવા અમુક લોકોનો સમૂહ ભેગો થઈ ગયો છે. આપનો જવાબ આ હશે, પણ એનો મારો સવાલ એ છે કે આવા લોકો છે, આપ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છો, તો આપ શાસક પક્ષ છો, આપની સરકાર છે, તો આવા લોકો કેમ આવું કામ કરી રહ્યા છે? અને કદાચ કરી બી રહ્યા છે તો આપની સરકારમાં એવી તો કઈ ખામી કે નબળાઈ છે કે એક્ઝેક્ટ મેજર્સ લોકો સુધી નથી પહોંચતો, લોકો ગેરમાર્ગે દોરાય છે? આ બધાની જવાબદારી આપની છે, કેમ કે ઇમ્પ્લિમેન્ટ આપ કરી રહ્યા છો. જો પંપાળવા તો બિલકુલ નથી. એટલે સીધી વાત કરીશ કે સેનામાં ભરતી થવું હોય તો આ મહેનતાણું ભલે મળતું હોય પણ નોકરી ન કહેવાય. અહીંયા શૌર્ય જોઈએ, પરાક્રમ જોઈએ અને દેશદાસ જોઈએ. આ ઉપરાંત સૌથી મોટી બાબત એ જોઈએ કે ખરેખર છે એ સક્ષમ હોવું જોઈએ યુવાન, અને સક્ષમ માત્ર શારીરિક નહીં માનસિક રૂપથી પણ હોવું જોઈએ. આ જ પ્રકારની પરીક્ષાઓ એમની લેવાતી હોય છે. જ્યારે આ પ્રકારના આંદોલનો થઈ રહ્યા હતા, અત્યારે થઈ રહ્યા છે કે જે કઈ બનાવ બન્યા, દાખલા તરીકે બિહારમાં ટ્રેન સળગાવવાની વાત કરીએ કે અન્ય કોઈ પણ પ્રકારની સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડે, આ સરકારી સત્તા કરતા પણ મારી ઈચ્છા એવી છે કે આપણે આપણી સંપત્તિ ઉપર જે નુકસાન પહોંચાડી રહ્યા છે એ લોકોની વાત કરીએ તો એને ડામવા માટે જે સુરક્ષા દળો નીકળવાના છે અને જે નીકળી રહ્યા છે, જે સેવા બજાવી રહ્યા છે, એ જ દળમાં ભરતી થવા માટેના યુવાનો. પેલા તો અસામાજિક માનસિકતા અને અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને સેનામાં દાખલ ના કરવું જોઈએ, એને લોકેટ કરીને બરોબર ધ્યાનમાં રાખીને એ લોકોને તો ખાસ કરીને આ પ્રકારની નિમણૂક ન મળવી જોઈએ. આ સૌથી અગત્યની, સૌથી પ્રાથમિક બાબત ધ્યાનમાં રાખવાની છે. માટે સરકાર સમજાવવામાં નિષ્ફળ ગઈ છે કે સરકારનું વાતને સમજી નથી શક્યા એવી બાબત નથી, સમજવું જ નથી એવા લોકો બહાર નીકળ્યા. અને એની પાછળ જે લોકો સરકારમાં રહે છે ને સાહેબ, they all are living in Indian government, under the Indian government. સરકારના લોકો, તમે એમ કહેવા માંગો છો કે સરકારના લોકો ટ્રેન સળગાવી? હું અસામાજિક તત્વોની વાત કરું છું. અસામાજિક તત્વો પણ સર રહે છે. એનું જે પ્રેઝન્ટેશનની સ્કિલ બદલો, પ્રેઝન્ટેશનની સ્ટાઇલ બદલો, એના મેસેજીસ બદલો, સ્પીકર બદલો, કંઈક એવું કરો કે જેનાથી આ ગેરસમજ, આપ કહો છો આટલી સ્વીટ યોજના છે તો એની ગેરસમજ કેમ થાય છે? યોજના લોન્ચ કરતી વખતે જે સમજણ આપવાની હતી એ પૂરેપૂરી આપેલી છે, તેમ છતાં સમજાયું નથી, અથવા તો જે લોકો માત્ર ને માત્ર નોકરી જ ગણે છે એવા જ લોકો મેજર તમે આપે શું કહ્યું? સમજાયું નથી. હું એ જ કહેતો હતો કે એમાં ચેન્જ કરો, કે સમજાય એવું કંઈક કરો. એક્ઝેક્ટલી. તો એ બાબતમાં હવે છેલ્લા ઘણા ટાઈમથી જેટલી યોજના નવી આવી છે બધામાં વિરોધ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી અનુભવ કડવો છે, પરંતુ આવશ્યક એ છે કે આ સુરક્ષાનો મુદ્દો છે. અહીંયા રાજનીતિની ચર્ચા ન થવી જોઈએ, તેમ છતાં કોંગ્રેસની માનસિકતા, નીતિ અને સંસ્કૃતિ જ્યારે પણ રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે ત્યારે આ જે પ્રકારની હલકટ માનસિકતા ધરાવતા હલકટ લોકોને બેસાડી દો. મનનભાઈ, છેલ્લો વ્યૂઝ આપનો, 1-1.5 મિનિટ બચી છે. મનનભાઈ, આ યોજના કોંગ્રેસ એની બાઉન્ડ્રીઝ અને ભાજપ એની બાઉન્ડ્રીઝની બહાર બોલી નહીં શકે, પણ આપ એક રાજકીય નિષ્ણાત છો અને ખૂબ જ લાંબા સમયથી જોડાયેલા છો. આ યોજનાથી આવનારા ભવિષ્યના યુવાનોને શું મેસેજ આપવા માંગશો? જી, સૌથી પહેલી વાત તો એ કે યુવાનો માટે જો પર્ટિક્યુલરલી મારે મેસેજ દેવાનો થાય તો અગ્નિપથ યોજના હોય કે બીજી કોઈ પણ રિક્રુટમેન્ટ યોજના, તમે જો ભારતીય સેનાને માટે, ભારત માટે, આપણા દેશ માટે સેવા કરવા માટે જવા માંગો છો તો તમારા માટે દરવાજા ખુલ્લા છે. અને જે રીતની ભવિષ્યની વાત થઈ રહી છે અને જે રીતની અમને આગળ શું થશે અને આ બધી, ટૂર ઓફ ડ્યુટી ઇઝ નોટ એ કન્સેપ્ટ કે જેમાં તમને આર્મી તમને કંઈ ટિફિન કે ભાતું બંધાવી દે, છતાં પણ ઘણું બધું ફ્યુચર સિક્યોર સુરક્ષિત કરવાની ગવર્મેન્ટે કોશિશ કરી છે. બીજી વાત એ કે
હું તો ગવર્મેન્ટને પણ એ રિક્વેસ્ટ કરીશ કે આમને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સમાં આ યુવાનોને આરક્ષણ આપવું જોઈએ કે એ પોતે આઈઆઈટી ની અંદર અને બીજી સારી સંસ્થાઓમાં કે જેથી એ લોકો પોતાનું એજ્યુકેશન કન્ટિન્યુ કરી શકે આ ટૂર ઓફ ડ્યુટી પૂરી થયા પછી, જો 12મા પછી જોડાયા હોય તો એ જરૂરી છે. નહીં કે એમને જોબની આપણે ગેરંટી આપીએ. બીકોઝ હું પૂર્વ સૈનિક હોવાની સાથે સાથે ગુજરાતી પણ છું અને થોડાક આંકડાઓની જો વાત કરીએ તો જો 48,000 છોકરાઓની આપણે 6 મહિનામાં એકવાર 48,000ની ભરતી કરીએ એનો અર્થ એમ થયો કે એક વર્ષમાં આપણે ઓલમોસ્ટ રાઉન્ડ ફિગરમાં જો ખાલી વાત કરીએ તો 1 લાખ છોકરાઓ ભરતી કરવાના છીએ અને એમાંથી આપણે વર્સ્ટ કમ વર્સ્ટ એમ માનીએ કે ચાલો 25% તમે એબ્ઝોર્બ કરી લેશો તો પણ ઓન એન એવરેજ જે છોકરાઓ 80,000 જેટલા છોકરાઓ જે છે એ લોકોને જોબ 4 વર્ષે પૂરી થશે. એવરી 75 to 80% છોકરાઓ એટલે 75 થી 80,000 છોકરાઓની દર વર્ષે 4 વર્ષ પછી નોકરી પૂરી થશે. હવે જો એ છોકરાઓને છે ને વાયદાઓ કરવા બહુ ખતરનાક છે, કેમ કે ભારતની અંદર લોકો ગવર્મેન્ટ જોબ પ્રત્યે એટલું બધું ઇન્ફેચ્યુએશન ધરાવે છે કે જો એમને આવા બધા વાયદાઓ કરશું તો આંકડાઓ એવું કહે છે કે છેલ્લા 1 વર્ષની અંદર એટલે 2022ની અંદર 2021-22ની અંદર સીઆરપીએફ જે સીએપીએફ દ્વારા જે ભરતી થઈ છે એ કેવળ 10,000 સૈનિકોની થઈ છે. 10,000 સૈનિકોમાંથી 10% આરક્ષણની વાત કરીએ તો ફિગર બહુ નાનો જાય છે. એટલે કોઈ સંજોગોમાં આપણે આજે જે અગ્નિવીરો બહાર આવશે એમને લેટરલ એબ્ઝોર્પ્શન આપી શકવાના નથી. બીજું કે ભારતીય કોર્પોરેટ માજી સૈનિકને કેવળ સિક્યુરિટી ગાર્ડ તરીકે બહાર ઉભો ઈચ્છે છે અને આપણે નથી ઈચ્છા કે એક યુવાન જે 24 વર્ષનો હોય એ બહાર ક્યાંય સિક્યુરિટી ગાર્ડ તરીકે કોઈ કંપનીની બહાર ઉભો હોય અને કેટલા સિક્યુરિટી ગાર્ડ બનાવશું. એટલે એમને ભણવામાં એમને અગ્રતા આપવાની જરૂર છે. કદાચ આઈઆઈટી નું કટ ઓફ એમને માટે સેપરેટ રાખવાની જરૂર છે. જેટલા સારા ઇન્સ્ટિટ્યુશન્સ છે, એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે અથવા જે એમને ભણવું હોય એના ઇન્સ્ટિટ્યુશન્સની અંદર એમને માટે સેપરેટ કટ ઓફ રાખવાની જરૂર છે. બાકી જો 4 વર્ષના છોકરાઓને આપણે એટલો બધો જોબમાં લીવે આપશું તો જે એક સર્વિસમેન પૂરી સર્વિસ કરીને આવશે એની સાથે શું એ કોમ્પિટિશનમાં ઉભો રહેશે તો દેશ માટે પરિસ્થિતિ અલગ થશે. પરંતુ આજે આગ જરીને કરી રહ્યા છે અને ગવર્મેન્ટને પ્રેશરાઇઝ કરી રહ્યા છે એને લીધે મજબૂરીમાં અત્યારે ગવર્મેન્ટે અમુક એનાઉન્સમેન્ટ કરવા પડી રહ્યા છે વિચ ઇઝ અ વેરી પુઅર ઇન અવર ડેમોક્રેસી. કેમ કે ગવર્મેન્ટને તમે આર્મ સર્વિસ અને મિલિટરી ફોર્સિસના નિર્ણયો માટે થઈને તમે આવી રીતે પ્રેશરાઇઝ ન કરી શકો, મોડર્નાઇઝેશનને રોકવા માટે થઈને આવી રીતે પ્રેશરાઇઝ ન કરી શકો. ધીસ ઇઝ નોટ કરેક્ટ. આ જો કોઈ કરાવી રહ્યું કે ચાઇના તો નથી કરાવી રહ્યું, મને તો એ પણ ચિંતા થઈ રહી. જે પણ ચર્ચા થઈ તે બદલ આપ તમામનો આભાર. તો ખાસ કરીને જે પ્રમાણે મનનભાઈએ કીધું, ગવર્મેન્ટે પણ હજુ જે આ 4 વર્ષ પછી વિદ્યાર્થીઓ બહાર આવશે એના એક્ઝિટ પોઈન્ટ્સ છે એના પર હજુ હોમવર્ક કરવાની જરૂર છે. ઠીક છે, કદાચ આ વર્ષે નહીં તો આવતા વર્ષે યોજનાની જાહેરાત થાય કે એને ફરી અત્યારે બેક સ્ટેપ જતું રહેવું જોઈએ, પણ એના પછીના વર્કઆઉટ, એના પછીનું હોમવર્ક કદાચ ગવર્મેન્ટે કરવાની જરૂર છે. અને ખાસ કરીને જે યુવાનો રસ્તા પર છે, જે લોકો અનએથિકલ એક્ટિવિટીઝ કરી રહ્યા છે, એ લોકોએ ધ્યાન આપી અને ખરેખર પોતાનું આંદોલન છે તો એક શાંતિપૂર્ણ આંદોલન કરવાની જરૂર છે, નહીં કે આગજની કે દેશની સંપત્તિ, આપણી સંપત્તિને નુકસાન કરવાની. અને ગવર્મેન્ટે પણ વિચારવાની જરૂર છે. અને ખાસ આ મેસેજ